એટલે કોઈ પણ નાના માણસને દવાઈ દે. અમારા ગામના માણસો હશે આમાં જોજો. મેં ખાલી એને કીધું મીઠું આ રોડ છે તમારા અંડરમાં આવે છે તો તમે નવરાત્રામાં બોલેલા હતા. તો મારે ત્યાં ભાઈએ તાલુકા વિકાસ અધિકારી અને તેમજ બીજા આપણે મામલતદારના માણસો અહીં આવીને મારે ત્યાં ધમકી મારી ગયા કે ભાઈ તમારું આવીનું નામ છે. મેં તારા બાપની હેસિયત નથી, મારા બાપ દાદાની જમીન છે. દમ દાટી મારા ગામની અંદર મને કે બેસી જા. મેં કાંઈ વાંધો નહીં. આવા કરે છે ભાજપનો કૌશિક વેકરી ધારાસભ્ય હોવા છતાંય નાના માણસને જો મારા ગામમાં ધમકી મારી દે તો વિચાર કરો આ કેવા હશે. પાછો પોતે જ બોલે છે નવરાત્રાની અંદર તમને રોડ બનશે, તમારું કામ ચાલુ થઈ જશે. જો બધાની હાલત નાના માણસને સીધું દબાવી દેવાનું જ કામ કરે છે. અને હજી પણ તમે નહીં ચેતો તો આવનારા દિવસો આપણા બરબાદીના નિશાન હશે. આ ગુંડા પાર્ટી છે, મોટી ગુંડા પાર્ટી. કોઈ પણ જગ્યાએ નાનો માણસ હોય એટલે એના ગુંડા બધે ભેગા કરી અને કોઈ પણ દબાવવાના ધંધા કરે છે. આમાં કોઈ પણ નાનો માણસ મામલતદાર ઓફિસમાં જાય તો અહીંયા સાઠગાંઠ થઈ જાય છે. કેટલા ધક્કા ખવાય છે માણસોને. આ ભાજપ. આ બીજું વિશેષ હું નથી બોલતો. જય પોલીસની ગાડી આવી જાય ને આપણે હેરાન થાય ભાઈ, અમને રહેવા દો નહીં. આ પરિસ્થિતિ છે કે નહીં? એક જગ્યાએ નહીં, હરેક જગ્યાએ હાલ છે આખા ગુજરાતમાં. એફઆર નો લઈએ, મામલતદારની વાત કરીએ એમ હરેક જગ્યાએ. આ એક જગ્યાની વાત નથી, પણ હવે આપણે આગળ મેં વાત કરી એની વાત મારે દોહરાવવાની થાય કે ભીખ કોઈની ન હોય. લગભગ આપણે આપણા ઘરના જ દાણા ખાઈને આવ્યા છીએ. એ કોઈ આપણને નાખી જાય છે? કોઈ નાખી જતું હોય મને એક દાખલો બતાવે અને એમ કે છે કે 80 કરોડ લોકોને તો આપણે મફત અનાજ મળે છે. આમાં વિશ્વગુરુ કેમ બનશે? લો હા, હવે આ ભાઈ એમ કે છે અમે ગામડે હવારથી નાના મોટી ફેરી કરવા જતા હોય. જો આ ભાઈ એમ કે છે કે 6 મહિના થયા મને રેશનિંગ નો માલ નથી મળતો. આવી જા નજરમાં મારી પાસે ખાલી છોટા હાથી જ છે ને મારું કૂપન બંધ કરી દીધું કે આ 4 વ્હીલ છે. અને 4 વ્હીલ સમજીને એને બંધ કરી દીધું છે ને આખા ગામની આઈ મને કરી દીધું. ભાઈ મારા ઘરે બધાને ઓલા ગયા છે. વિધાને ક્યાં મળે છે? હા બધાને મળે જ છે. અમારું વડિયા કે અમારે ડકો લઈ ગયો ભાઈ ના દોડતા 25 વીઘાવાળાને વાસણ મળે છે પણ આને નથી મળતું. બીપીએલ ના કાર્ડ બધા પાસે છે, જેને કોઈ કહ્યું નથી કાંઈ. તો તમે આ જોવો એટલે બધા બીપીએલ ના કાર્ડ છે, બરાબર. હવે છોકરીઓ કોઈ નથી. 25-30 વીઘાના ખાતેદાર પાસે છે. અને આ બિચારો હાવ ટેમ્પો હપ્તે લીધું હતું, એને રેશન કાર્ડ બંધ કરી દીધું. બોલો હાલો. એટલે આ તાનાશાહી બધા સહન કરી રહ્યા છે. મેં તમને કીધું એમ આમાં રેશનિંગ ની એક ને હરેક જગ્યાએ પીજીવીસીએલ વાળા હોતે આવે. બે ત્રણ પેલા વિડીયો જોયો છે માવજી જોવાનો. કેટલા વાગ્યા પૂકી ગયા? 6:30 તમે રિપેરિંગ નું કહેજો મારી વાડીએ ટીસી શેડો બળી ગયો. કેટલા વાગ્યા આવે? હે હા, એ લાઈનમાં છે. અમારા ભાગમાં એટલા ફોલ્ટ આવ્યા છે, હજી એ કોઈ ફોલ્ટ જ ન રિપેર થયો હોય. એટલે પરિસ્થિતિ એક ઓફિસની કોઈ પણ ઓફિસ બાકી નથી. કોઈનું કામ ન પડે તો હારું. તલાટી મંત્રી કેટલા વાગ્યા આવે? અને લગભગ ગામમાં ટાઈમે નહીં હોય મારા ખ્યાલ પ્રમાણે. અને હેડક્વાર્ટર રહેવાનો એનો પરિપત્ર પણ કોઈથી કોઈ જોયા જ નહીં હોય તલાટીને. આપણે તલાટીને એમ કહીએ ને કે સાહેબ મારે કાલ કામ છે, કાલ મારા ગુરુવાર છે, મીટિંગ છે, શનિવારે આવી ગયો. મારો વારો તો ક્યાં નવા ઉજળા છે. એટલે આવું હોતે છે. એમાં માતાજીઓ આવ્યા થોડાક આપણે અહીંયા આપણા વિસ્તારમાં. એ તો કોઈ જવાબ નહીં દેતા હોય. ખોટા બોલા પીલુડા પાડે આપણી ભાષા, કાઠિયાવાડી ભાષા. એ એમ કે ભાઈ મારે તો આમ છે તેમ છે, અને કાયમ તાવ જ આવે લ્યો.
લગભગ આપણે પૂછીએ કે આજે બેન રજા ઉપર છે, એટલે વેદના ઘણી છે, એનો એક જ ઈલાજ કમળનું બટન દબાવશો તો પાછા એની પરિસ્થિતિ થાય, મને એટલી ખબર પડે. એટલે હાવણા સિવાય આપણી પાસે કઈ ઓપ્શન છે નહીં. તો ખાતરી સાથે તમને બધાને કહું છું કે સરકાર બદલશે એટલે સિસ્ટમ 100% બદલશે. સિટી સર્વેના આ ભાઈ વેદના છે કે 8 દિવસે 1 દિવસ આવે, કાંઈ એમ કહેતા છે ભાઈ મારી પાસે ચાર્જમાં છે, ચાર્જમાં છે, લગભગ ચાર્જમાં ચાલતું હશે કે નહીં? ગામે ગામ ચાર્જ ચાલે. લ્યો જિલ્લાની મેન ઓફિસમાં 4 સ્ટાફ. લ્યો જિલ્લાની મેન ઓફિસમાં 4 જણા છે. તમે DRL માં જાઓ, સિટી સર્વેમાં જાઓ, PGVCમાં જાઓ, તાલુકા પંચાયતે જાઓ, મામલતદારમાં જાઓ. પાણી પુરવઠામાં હું હોય આપણને ખબર નથી, લાઈન નાખી દેતા હોય સારું કહેવાય, પણ લગભગ તો એમાં એવું હશે. એટલે જલ્દી તૂટે ને પાછો વારો આવે. મારા સાહેબ એને કોન્ટ્રાક્ટર હાસવાનો હોય, તમારી ક્યાં જરૂર છે ખેડૂતને? નકર ખેડૂતની આવી થોડી હાલત હોય. જો તાલુકા પંચાયતના સભ્ય કે કોઈ છે પૂછો તો કોઈ ગ્રામ સેવક આપણે અમે થોડા તાલુકા પંચાયતના સભ્ય, આપણે તો વિપક્ષમાં બેઠા છીએ. અમારી એક છે હો. હાલ મારી પાસે તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ભાઈ અમારે જયાબેન મનસુખભાઈ ગોંડલિયાના સન છે, નીતિનભાઈ ગોંડલિયા અહીં ઉપસ્થિત છે. એટલે એને હવે એમ થયું છે કે હવે કઈ કોંગ્રેસમાં વૈધ્યું નથી. મને કે કાકા હું આવું. મેં કીધું વિજય બાપા અહીંયા દરવાજા ખુલ્લા જ છે, ત્યાં આપણે સીંડું જ નથી પાડવાનું, રાખવાનું, ડેલી આખી ખોલ નાખી છે. એટલે માતા કી હવે અમારે કુકાઓની નીચે લગભગ 15 ગામડા આવે છે નહીં, ડેમને અમારા ડેમને લાગતા વખતા 15 ગામડા આવે છે. એટલે આ આપણા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા 3 વર્ષ પહેલા ચૂંટાણા, એટલે કે બસ હવે વાલ ઓકે થઈ જાય, તમારો 15-20 દિવસમાં વાલ મુકાઈ જશે. આજે 3 વર્ષ થયા, હજી અમારી વાલ મુકાણો નથી. એવા તો એને લગભગ અહીં તમારા વડિયામાં ગમે ત્યાં ક્યાંક ફાકા ફોજદારી કરેલી છે. હવે આપણો માનો ને તાલુકો અત્યારે આખો ચાર્જ ઉપર હાલે છે. આ મામલતદાર તો કે ચાર્જમાં, TDO તો કે ચાર્જમાં, પોલીસ તો કે હવે રેગ્યુલર આવી ગયા, તો PSI કે તો ચાર્જમાં, મેન અધિકારીઓ કે ચાર્જમાં, મંત્રીઓ તો કે 2 ગામ વચ્ચે કે 3 ગામ વચ્ચે એક છે. એટલે તમારે જે કઈ ટાઈમે આપણે ખેડૂતોને કાંઈ પણ કામ હોય એટલે આપણો ટાઈમે કોઈ દી થયેલું. એટલે હવે આપણે લોકોને મતદારોને સમજવાનું છે કે આ લોકોને હવે જાકારો આપીને અમારે કુકાઓ બાજુ તો લગભગ તો ફાઇનલ આ વખતે હાવણો લાગી જ જવાનો છે. એટલે હવે તમે અહીંથી થોડો ખાવણો મારજો ને એટલે 5 દી ધક્કો હસો, બરાબર? અને વિધવા પેન્શન કોઈ પણ નું ભરાય નહીં. મામલતદારમાં જે તે પેલા ભાજપના મળતિયાઓ હોય ત્યાં સેટિંગ વાળા જ હોય. એટલે એના કહેવાથી કે આ ફલાણો સામે વાળો છે, એને આપણને મત નથી દીધો એટલે એનું પેન્શન રદ થયું, ફોર્મ રદ કરી નાખે. પછી આ રેશન કાર્ડમાં ભાઈ હમણાં મુદ્દો કીધો, એ રેશન કાર્ડમાં એ પરિસ્થિતિ છે. અમારા કુકાઓમાં 65 થી 70 વીઘાના ખાતેદાર છે, ભાજપના પ્રખર આગેવાન છે, એનું BPL-માં નામ છે, બોલો. અને વગર વીઘાવાળાનું BPL-માં નામ ચડાવવામાં કદાચ 70 ધક્કા ખાય ને તો એ મામલતદારમાં નામ નહીં ચડાવી શકે. નગર 5 વીઘાવાળા હોય તો એને કદાચ BPL-માં સમાવેશ થાય છે એવું મને જાણવા મળ્યું છે. ના ઓલું ખોટ તો ખોદ્યું ને એને જ મળે છે BPL, બીજા કોઈ મળતું જ નથી. ચોકડી ખોદી ને એને એટલે આટલું તમને આ જો વસ્તુ જો મગજમાં એકવાર બેસી જાય કે હવે આ સરકાર કેટલી તાનાશાહી કરે છે, એ હવે તમારે એકવાર મગજમાં ઠાની લેવાનું છે કે આ વખતે હાવણો એટલે હાવણો. અમે તો અહીંયા નક્કી કરી નાખ્યું કુકાઓ બાજુ, હવે તમે અહીંથી દરેક માર્ગ્યો એટલે કચરું જવા દઈએ અમરેલી બાજુ, અમરેલીથી બીજું જાય સીધું દિલ્હી. ભારત માતા કી ભારત માતા કી વંદે જય જય ગરવી ગુજરાત. હું અમારા આમ આદમી પાર્ટીના ભાઈ શ્રી પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાને આગલો દોર સોંપું છું. નિકુંજભાઈ સાવલિયા. જય જવાન. ખાલી આગળ વાળાને જય કિસાન લાગે, માયા વાળા નથી લાગતા. બે હાથ ઊંચા કરીને તમામ સામે બેઠા ત્યાં તે બધા જય જવાન. મોદી બાપા
આપણા આમંત્રણને માન આપીને એના બીજું શેડ્યુલમાંથી વિજયભાઈ મોવલિયા અને કાનજીભાઈ મોવલિયા તથા તમામ આયોજકો, સૌથી વધારે તો આપ સૌનો આભાર માનવો પડે કે આ તાનાશાહીના સરકારમાં આટલું દબાણ ને પ્રેશર હોવા છતાં અમારા આમંત્રણને માન રાખીને તમે પધારે એ બદલ વંદન કરું છું ને આપ સૌ માટે એકવાર જોરદાર તાળીઓ. અવારનવાર અમે આવતા. ઈશુદાનભાઈ તમને યાદ હોય તો આપણે અહીં બીજી સભા છે, યાદ છે? હા, ગ્રામ પંચાયતની ચૂંટણી હતી, સરપંચની. ઈશુદાનભાઈ આપણે ત્યારે સભા કરેલી હતી આપણા આંગણે. આ બીજી સભા છે, પણ આ સભામાં આપણે ઈશુદાનભાઈને બાંહેધરી આપવાની છે કે 2027 સુધીમાં તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સાથ સહકાર આપશું ને સાથે સાથે જે નારો ઉઠ્યો છે કે વિસાવદર વાળી કરવી છે ને આત્મા જાગ્યો છે, એ આત્મા જગાડેલો રાખવાનો છે ને વિસાવદર વાળી કરવાની છે ને અહીંથી ઈશુદાનભાઈને આપણે બાંહેધર આપી છે કે અહીંથી ધારાસભ્ય આપનું આપશું. એમ બે હાથ ઊંચા કરો. કોણ ઈચ્છે છે કે અહીંથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય વિધાનસભામાં જવો જોઈએ? ખરેખર તો આપ સૌને ધન્યવાદ કહેવા જોઈએ. પહેલી વસ્તુ તો એ કઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા. આપણા માટે સેમીફાઇનલ છે. આપણે કહી છે ને વિસાવદર વાળી કરવી છે, પણ એ ક્યારે? 27 માં ને. પણ તે પહેલા આ સેમીફાઇનલ આવી છે અને એ લડવાની છે ને, જીતવાની છે. અને ફાઇનલમાં જતા પહેલા સેમીફાઇનલ જીતવી પડે કે ના જીતવી પડે? તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે તમારા આંગણે આવ્યા છીએ. અમારું ફક્ત એટલું જ કહેવું છે કે ઉમેદવાર તમે આપો. અમારી કન્ડિશન એટલી જ છે કે ભણેલો ગણેલો અને શિક્ષિત હોવો જોઈએ. બાકી તમે એમ કહેશો કાળો ધોરો ગોરો ગમી, અમે એમાં નથી પડવા માંગતા. ઉચ્ચ નીચમાં નહીં, જ્ઞાતિવાદ જાતિવાદમાં અમે પડવા નથી માંગતા. અમારી કન્ડિશન છે ભણેલો ગણેલો શિક્ષિત અને તમારો અવાજ બની શકે એવો તમે ઉમેદવાર આપો. અમે એને મેન્ડેટ આપશું. જીતાડવાની જવાબદારી તમારી. એનું કારણ છે કે તમારો હશે તો તમને સાંભળશે. આજે તમે જોઈ લો, ધારાસભ્ય અને બીજા હોય મળતિયાઓને મૂકેલા હોય, આપણે લાગણીમાં, હિન્દુ મુસ્લિમમાં, જ્ઞાતિવાદ જાતિમાં આવીને જીતાડીએ છીએ. આપણું સાંભળે છે કોઈ? તો હવે અમે તમારી પાસે એટલું જ લઈને આવ્યા છીએ કે તમે આપો ઉમેદવાર, ટિકિટ અમે આપશું. જીત તમારો જીતશે તો તમારા કામ કરશે, અમારો જીતશે તો અમારા કામ કરશે. ઈશુદાનભાઈ એને કીધું છે કે આ એક જ એવી પાર્ટી છે કે સામાન્ય લોકોને તક આપે છે. ભાજપે ક્યારે કીધું કે આમાંથી જેને ફોર્મ ભરવું એ ભરી દેજો? કીધું ક્યારે? એના પોતાની પાર્ટીના ફોર્મ ભરાવે છે, સેન્સમાં સાઈડમાં કરી નાખે છે, મળતિયાની ટિકિટ આપે છે. સાચું છે કે ખોટું છે? જ્યારે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોને તક આપવા આવી છે તો આ તકને તમે ઝડપી લેજો. કેમ કે હવે અમરેલી જિલ્લામાં ફક્ત ને ફક્ત વડીલો વિધા છે. તમે હું સૌ જાણીએ છીએ કે અમરેલી જિલ્લામાં કોઈ દીકરી દેવા તૈયાર નથી. સાચી વાત છે ખોટી વસ્તુ? કદાચ અહીંયા 100 વીઘાનો ખાતેદાર હોય ને, એના દીકરાને પૌણાઓ હોય ને, તો એને અહીંથી સુરત અમદાવાદ મોકલવા પડે છે ને, માથે કરીને ધંધો અથવા મકાન સેટ કરી દેવા પડે. સાચી વાત છે ખોટી વસ્તુ? જ્યારે આપણે આ પેઢીએ બલિદાન આપ્યું એટલે ત્યાં જઈને બધા સુખી થયા. હવેની એક પેઢીએ બલિદાન આપવું પડશે કે પાછો આપણા વિસ્તારને વિકાસશીલ બનાવવા માટે કે તમામ સુવિધાઓ અહીંયા હોવી જોઈએ. સરકાર તરફથી રોજગારની સુવિધાઓ અહીંયા થાય, નાના મોટા ધંધાઓ આવે, નાના મોટી કંપનીઓ આવે, તો આપણા છોકરા ભણી ગણીને આપણા વતનમાં નોકરી કરી શકે કે ના કરી શકે? પણ નહીં. આ લોકો તો છે, હું તો 2-4 ઉદ્યોગપતિને મળ્યો, મને શું કે બધું સારું છે પણ આપણા નેતાઓ છે ને એ કે ભેગું નથી થવા દેતા. શું કામ? એ કે ભાગીદારી માગે કટ માગે લ્યો. હવે આને કેમ પહોંચવું? ચોખ્ખી વસ્તુ છે ને. આજે આપણા ઘણા ઉદ્યોગપતિ અમરેલી જિલ્લાના છે, સફળ થયા છે, માદરે વતન માટે કંઈક કરવું છે. પણ આ તમામ લોકો પૈસા સિવાય કઈ દેખાતું નથી, ભ્રષ્ટાચાર સિવાય કઈ દેખાતું નથી. આપણી વચ્ચે રાજુભાઈ સોલંકી, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી, અને અમારા કાર્યકારી પ્રમુખ ગુજરાત રાજ્યના પધાર્યા. જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીશું.
આવો રાજુ. આપણે બે નેતાઓને સાંભળવાના છે, વધારે નહીં કહું, પણ એક ફેરું આપ સૌને નમ્ર વિનંતી કરીશ. હવે કે અમારા રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી આવી ગયા છે ને પ્રદેશ અધ્યક્ષ છે, તો બાંહેધરી આપી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાવરણાનો ઝંડો લઈ એક ફેરું ઈશુદાનભાઈ ને રાજુભાઈ ને બાંહેધરી આપી દે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુકાવા વડિયા તાલુકામાં હાવણો લહેરાય. એક વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. ઈશુદાનભાઈ હોય, રાજુભાઈ હોય, ગોપાલભાઈ હોય, રાજુભાઈ કરપડા હોય કે તમામ લોકો જે કોઈ રોજે કાર્યક્રમ કરે છે, તો હું એક નંબર લખાવું, એ ડાયલ કરવાનો છે. એક રિંગ વાગીને કપાઈ જાય. મિસ્કોલ કરી દીધો, બધા ફોન કાઢે. તમારા સુધી સાચી અને સચોટ આમ આદમી પાર્ટીની માહિતી મળે એના માટેનું કાર્ય છે. કેમ કે ભાજપ વાળા હર હંમેશા શું કરે છે કે ભાઈ અફવાઓ ફેલાવે છે અને બદનામ કરવાનું કામ કરે છે. એટલા માટે આપ સુધી સચોટ માહિતી પહોંચે એના માટે બધાએ ફોન કાઢી લીધો. હવે એમાં એક નંબર લખાવું, અહીંયા દબાયેલા, કચડાયેલા, પીડિત, શોષિત લોકો માટે હર હંમેશ અવાજ ઉઠાવ્યો છે એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓ દઈએ. એવા જ મિત્રો આપણી વચ્ચે અમરેલી જિલ્લાના પ્રમુખ અને ખૂબ નાની ઉંમરમાં ખૂબ જ મોટી જવાબદારી આમ આદમી પાર્ટીએ સોંપી છે. કરવું છે તમારે બોલવાનું છે કે વિસાવદર વાળી કરવી છે? બોલો હવે શું કરવું છે? પાછળથી હાથ ઊંચા નથી થતા. બોલો હવે શું કરવું છે? વડિયામાં શું કરવું છે? ગુજરાતમાં શું કરવું છે? આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. અને તમે ઘણા સમયથી બેઠા છો, પરંતુ આજે જેને જેને ફેસબુક હોય એ લાઈવ જીકો એટલે ખબર પડે અમરેલીના નેતાનો કે કેટલો તમારામાં પાણી છે. આજે આપી લેવાનું થાય છે. મિત્રો, જે રીતે ગુજરાતમાં આપણા ખેડૂતોને જે લૂંટી રહ્યા છે, ભાજપ વાળાઓ જેસીબીઓથી ગુજરાતને લૂંટી રહ્યા છે એમ રૂપિયા ઉલેચી રહ્યા છે. પણ મને આજે જે આ વડિયામાં જનતા દેખાઈ રહી છું જોતો તો ક્યારનો ખૂબ મોડું થઈ ગયું કે 100 કિલોમીટર દૂર એક બીજી સભા હતી. એટલે સ્વાભાવિક છે કે પેરિસ જેવા રસ્તામાં હિંચક નીચક કરીને આવ્યા છે તમારી વચ્ચે. ભણના દીકરા 30 વર્ષમાં મિત્રો જે માયકાંગલા નેતાઓ રસ્તા ન બનાવી શકે, પૈસા તો બનાવે ને. હા, તમે વિચાર કરો, ચંદ્ર ઉપર પહોંચી ગયા, મંગળ ઉપર પહોંચી ગયા, અહીંયાથી યાન ઉતરે મંગળ ઉપર અને અહીંયા લાઈવ દેખાય, અને છતાંય ભાજપ વાળા જો તમારા અને મારા રસ્તો બનાવી ન શકતા હોય તો માયકાંગલા નેતાઓને લાત મારીને કાઢવાનો સમય આવી ગયો છે. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? 54 લાખ ખેડૂતો છે. વારે વારે મિત્રો કહું છું, આજે સપના લઈને નીકળ્યા છે. ગુજરાતમાં જો આપણે ખેડૂતો એક નહીં થયા અને ખેડૂતો જાગૃત ન થયા અને જો આપણે એક ગામમાંથી જો જાગૃતિ પેદા ન કરીને તો સંપત્તિમાં દીકરા જ રહેશે ને એ વાંઢા રહેશે. યાદ રાખજો. આટલી ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે મિત્રો. હું રસ્તા જાઉં, સ્કૂલો જાઉં, દવાખાના જાઉં, એક જ વાત મને વિચાર આવે કે મિત્રો 30 વર્ષ થયા આ ભણના દીકરાઓ રસ્તા નથી બનાવી શક્યા. અને રસ્તા નથી બનાવતા એની પાછળ ભાજપના નેતાઓએ મને કારણ આપ્યું. એક કાર્યક્રમમાં એક ભાજપના નેતા મળી ગયા મને. મેં કીધું યાર
કમસે કમ રસ્તા તો બનાવો. બિચારા કમરો તો હારી છે કે લઈને આવ્યા છે મજબૂત અમારા ખેડૂતો, પણ સામાન્ય જનતા, માતા બેન, દીકરી, ગર્ભવતી બહેન એ કઈ રીતે જીવી શકે, કઈ રીતે ચાલી શકશે, કઈ રીતે ઈ દવાખાને પહોંચી શકશે? મને કે ઈશુદાનભાઈ રસ્તા ન બનાવાય. એટલે મેં કીધું કેમ? મને કે અમારી સ્ટ્રેટેજી છે. બરોબર સાંભળજો, એક સુરે કાન રાખીને. એટલે મેં કીધું સ્ટ્રેટેજી છે એનો મતલબ શું? મને કે અમે 4.5 વર્ષ સુધી અમારા ક્યાંય કમળગટ્ટાઓ દેખાશે નહીં તમને, જોજો. આ એણે કીધું. અને 6 મહિના રહીએ એટલે અમે ગામો ગામ ઉતરી પડીએ, ધાડાના ધાડા. અને પછી જ્યાં જઈએ ને એટલે પ્રજાને 500 પ્રશ્નો હોય, પણ અમે રસ્તા બનાવ્યા જ ન હોય. એટલે રોજ આવવાનો ને હાલવાનો ને જવાનો પ્રશ્ન થાય. એટલે ગામ આખામાં પ્રશ્ન પૂછીએ કે શું તકલીફ છે, તો કે રસ્તો નથી, રસ્તો બરોબર નથી. હમણાં મને કાંતિભાઈ કહેતા હતા કે સુદાનભાઈ આ રસ્તા બગસરા વાળા ખરાબ છે. એટલે મેં કીધું હું તો હમણાં જઈને આવ્યો, મને ખબર નથી. પછી મેં કીધું એમાં ને સ્ટ્રેટેજીને શું લાગે વળગે? તો મિત્રો બરોબર સાંભળજો. મને કે જો ઈશુદાનભાઈ અમે 4.5 વર્ષે જઈએ, પણ જો ઈ પહેલા રસ્તો બનાવી દઈએ ચૂંટણી પહેલા, તો આ ખેડૂતો ખાતર માંગે. જો ખાતર આપી દઈએ તો બિયારણ માંગે. જો બિયારણમાં આપી દઈએ તો પછી એ લોકો ભાવ માંગે. ભાવ આપી દઈએ તો સ્કૂલ માંગે. સ્કૂલ આપી દઈએ તો પછી દવાખાનું માંગે. એટલે કાંઈ આપવાનું નહીં. અને રસ્તા એવા ખાડા ખડવામાં રાખવાના. અને અમે ટનાટન ગાડીઓ લઈ લીધી હોય એટલે અમારે કઈ વાંધો ન આવે અને અમને તકલીફ ન પડે. અને 4.5 વર્ષે અમે મેદાનમાં ઉતરીએ, જેમ બાજરાના અને ઘઉંના ખેતરમાં જેમ વૈયા પક્ષી ઉતર્યા હોય ને, એમ ગલીઓ અમારા નેતા ઉતરી પડે. અને એક ને પકડીએ એટલે બધા લોકો આવે, યાર અમે તમારી સાથે જઈએ પણ આ રસ્તો બનાવી દો ને. આખું ગામ આવે અમારી પાસે, અરે યાર તમે ખબર છે આ રસ્તો બહુ ખરાબ છે, તમે રસ્તાનું કામ કરી દો. યાર કર્યું જ નથી, આ પીડા છે. એટલે અમે શું કરીએ? અધિકારીને ફોન લગાડીએ અહીંયા બધાની વચ્ચેથી, અરે આ ગામવાળાઓને રસ્તો નથી આપ્યો, આવા રસ્તા હોય, અને ગલગલાવીએ એટલે ગામ આખું ગલગલિયું થઈ જાય. આ હું બરોબર હોય તો સાચું પડજો તમે જોજો સ્ટ્રેટેજી એમની કે ગામ આખું ગલગલિયું થઈ જાય. પછી હું જે મારો આગેવાન ભાજપનો હોય ઈ જ સવાલ કરે, સાહેબ બધી વસ્તુ બરોબર છે, અમે તમને જ મત આપવા માંગીએ છીએ, તમને હજી પણ આપવા છે, પણ રસ્તા ન હોય તો. એટલે હું કહું, અરે અધિકારીને કહું કે 24 કલાકની અંદર રસ્તાના કામ થઈ જવા જોઈએ, નહીં તો તને સસ્પેન્ડ કરી નાખીશું, તારી વિરુદ્ધ પગલા લેવાશું. એટલે ગામ આખું ચર્ચા કરે કે ઘરનો દીકરો ભલે 4.5 વર્ષ આવ્યો પણ રસ્તા આમ અધિકારીને લેતો. અને કે છેલ્લે બીજા દિવસથી કામ ચાલુ કરીએ, 3 મહિના હાલે, ચૂંટણીના અઠવાડિયું બાકી હોય ને મતદાનનો, ત્યાં અમે રસ્તા પૂરા કરી દઈએ. અને કામ મુખ્યમંત્રીને આવવાનું હોય ત્યારે રસ્તા પૂરા કરી દઈએ. એટલે આખું 5 વર્ષની પીડા હોય ને ગાયબ થઈ જાય. આ વાત સાચી છે? હવે મિત્રો મારે તમને 3 વસ્તુ કહેવી છે. 2014માં કપાસનો ભાવ કેટલો હતો? 1500 થી 1800 રૂપિયા હતો. કેટલા? 11 વર્ષ પહેલા કપાસનો ભાવ 1500 થી 1800 રૂપિયા હતું. મગફળીનો ભાવ 1000 રૂપિયા હતો. ત્યારે 70 ના ડબ્બાનો ભાવ 1500 રૂપિયા હતું. અત્યારે મગફળી 1000 રૂપિયા વેચાય છે અને 70 ના ડબ્બાના 3000 થઈ ગયા છે. 350 તમે વિચાર કરો. હવે આ બરોબર સાંભળજો, તમે આ પીડા ખેડૂતોની સાંભળજો, અને આપણે ક્યાં નબળા પડીએ છીએ એના માટે તમને જાગૃત કરવા આવ્યો છું મિત્રો. આજે સોનાનો ભાવ શું હતો 10 વર્ષ પહેલા?
25 થી 30,000 બરોબર ગણતરી કરજો ને ઘરે જઈને કહેજો આજે વડિયામાં ઘણા બધા લોકો ખેડૂતો આવ્યા છે, આસપાસના ગામડામાંથી આવ્યા છે, પણ આટલાથી પરિવર્તન નહીં થાય, આટલાથી વિસાવદરવાડી નહીં થાય. જેમ હું આજે તમને સમજાવવા આવ્યો છું મિત્રો, ઘણા લોકો ફેસબુક લાઈવ કરી રહ્યા છે, જેમને હજી મોબાઈલ હોય એ પણ કરો, અને તમારે બીજા 10-10 15-15 વ્યક્તિઓને વાત કહેવાની છે. બરોબર છે કે નહીં? એક સાંકળ બનાવવાની છે દોસ્તો. હવે સોનાનો ભાવ કેટલું હતું? 25 થી 30,000. સ્કૂટીનો ભાવ કેટલું હતું? 11 વર્ષ પહેલાની વાત કરું છું, 40,000. મોટરસાયકલનો ભાવ કેટલું હતું? સ્પ્લેન્ડરનો, હોન્ડાનો 50,000. અત્યારે લાખ રૂપિયા. હવે તમે જોજો બધી વસ્તુ ઉપર છે, ડબલ છે. અને આ લોકો ભણના દીકરા એવું કહેતા હતા કે ખેડૂતોની 2022માં આવક ડબલ કરીશું. આવક ન કરી, જાવક ડબલ કરી નાખી. અને હવે આ ભણના દીકરાઓએ ભાજપે મીટિંગ કરી, ખેડૂતોએ 25 લોકોએ પ્રશ્ન પૂછ્યા, અમે પણ અવાજ ઉઠાવ્યું કે 2022માં આવક ડબલ કરવાની હતી, નહોતું થયું. એટલે ભાજપે એવું કીધું કે હવે નજીકનો કઈ કહેવાનું જ નહીં, 2047 પકડવાનું. એટલે જે માંગવા વાળા મરી જાય બધા. મારા હારા એ ગટિયા, તમે વિચાર કરો. હવે આ વસ્તુ થઈ તમારી આની ભાવની. હવે કપાસમાં માનનીય નરેન્દ્ર મોદીજી તત્કાલીન મુખ્યમંત્રીએ તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગસ્ય મનમોહનસિંહજીને કીધેલું પત્ર લખીને, આ ઓફિશિયલી છો, આપણે એમની જેમ ફેંકવું નથી. આપણે સાહેબ જિંદગી કેટલી જીવ્યાની મહત્વનું નથી, જિંદગી કેવી જીવ્યાની મહત્વનો છે ને નીકળ્યા છે એટલા માટે. અને જ્યાં સુધી મારા ખેડૂતોને ઉદ્યોગપતિ નહીં બનાવી દઉં સાહેબ, જ્યાં સુધી તમને સાચું સ્વરાજ નહીં અપાવી દઉં, ત્યાં સુધી ભગવાનને કહું છું કે ખોડિયામાંથી પ્રાણ ન જવું જોઈએ. અને આપણા સપના કહેવા જઈએ, પણ આજે હું તમને કહીશ, પહેલા આ લોકોના ભંડા ફોડીશ કે કઈ રીતે આ લોકોએ તમને મને લૂંટ ચલાવી છે અને શું કરવા જેવું છે. આ બે વાત ઉપર આજે વડિયાની દરબારમાં આપણે વાત કરવી છે. તમે વિચાર કરો, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એવું લેટર લખ્યું કે મારા ખેડૂતોને, મારા ત્યારે આપણે એમ ના હતા, મારા ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે. સ્વામિનાથન કમિશનના રિપોર્ટનો કોઈને ખબર છે ખરી? કદાચ નહીં ખબર હોય. એટલા માટે જો જાગૃત કરવા ગામડે ગામડે નીકળ્યો છું, પણ હું બધે ગામડે નહીં જઈ શકું. ગોપાલ ઇટાલિયા નહીં જઈ શકે, બધા લોકો અમારા નહીં જઈ શકે. પછી એ કામ નીચે તમારે કરવાનું છે, સાંકળ તમારે બનાવવાની છે. અને ખોટા હોઈએ ને સાહેબ, તો તમે જે સજા આપો ને એની મોબાઈલમાં છે. આ બધા આપણે વાત કરીશું, બધું મોબાઈલમાં છે. તો નરેન્દ્ર મોદીજી એવું કીધું કે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે. સ્વામિનાથન કમિશને એવું વર્ષો સુધી ખેડૂતોનો અભ્યાસ કરી, ખેતરોમાં જઈ અભ્યાસ કરી, અને એમણે કીધું A+B+C+2 ખેડૂતોને ભાવ મળવું જોઈએ. એટલે કે ખેડૂતની જમીનનું ભાડું, બિયારણ, ખાતર, જંતુનાશક દવા, નિંદામણ, ખેડૂતમાં જેટલા 5 લોકો કામ કરતા હોય એમની મજૂરી, લાઇટ બિલ અને ઉપરાંત આ બધા ખર્ચા પ્લસ 50% પ્રોફિટ સાથે ભાવ આપવામાં આવે. અને ત્યારે જ્યારે લેટર લખ્યું ને, ત્યારે નરેન્દ્ર મોદીનો લેટર જોઈને હું ગદગદિત થઈ ગયેલો કે વાહ, નેતા હોય તો મર્દના ફાડિયા જેવો હોય. જાહેરમાં કહું છું સાહેબ, સત્ય બોલવું ને એ મારું લક્ષણ છે. અને એ સાચું કરે ને સાહેબ, તો જાહેરમાં હું વખાણ પણ કરું. તમે મહામંદિરમાં જોયું હશે, બધા મહામંદિર જોયું છે કે નથી જોયું? અને ત્યારે પણ આપણે મિત્રો જ્ઞાતિ, જાતિ, ધર્મ બધાથી ઉપર રહી અને મારા ખેડૂતોની એક કલમ નહોતા લેતા. ત્યારે અઠવાડિયામાં 2 કાર્યક્રમો ખેડૂતોના કરીને ખેડૂતોને 54 લાખ ખેડૂતોને જાગૃત કરવાનું આપણે કામ કર્યું હતું સાહેબ. અને અહીંયાથી એ કામ પૂરું ના થયું, ત્યાં થઈ નહોતું શકતું. ત્યારે ભાજપ વાળા મને કહેતા હતા કે સુદાનભાઈ, એ તો આવે, કેટલાક નેતાઓ આવે, તમારે ત્યાં કાર્યક્રમોમાં આવે, પણ આ ખેડૂતો જાગૃત ન થાય, તમારાથી કઈ થાય નહીં. ત્યારે મેં એવું કીધેલું
મેં કીધું મને ભગવાન ઈશ્વરે ખૂબ આપ્યું છે, માનતા નહીં તમે, હું મેદાનમાં પણ ઉતરી શકું છું સાહેબ. અને જે દિવસે નક્કી કર્યું, ભગવાનને પ્રાર્થના કરી, દ્વારકાધીશને પ્રાર્થના કરી, ભગવાન જગદંબા માં ભગવતીને પ્રાર્થના કરી, માં ખોડલને કે માં આજે ઉતર્યો છું તારવાનું તારે છે. નિશુદાનભાઈ એના માટે નથી, મારે કાંઈ નથી બનવું મિત્રો. કદાચ ભાજપના નેતાઓ આજે મારા 5 કામ ખેડૂતોના જે મારા છે એ કરી દે તો વાડિયામાંથી હું તમને કહું છું કે આજીવન રાજનીતિમાંથી સંન્યાસ લઈ લે ઈશુદાન ગઢવી. આ જાહેરમાં તમને કહું છું, હું રાજનીતિ કરવા નથી આવ્યો, પણ જો મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, ભોળા લોકો કે જેમને માત્ર ખેતી સિવાય કાંઈ આવડતું નથી અને તમે એને લૂંટી રહ્યા છો, એની જમીનો લૂંટી રહ્યા છો, અને આ જ રીતે ચાલ્યું તો સાહેબ મેં પહેલા જ કીધું કે સંપત્તિમાં 2 વાંઢા દીકરા સિવાય કાંઈ વધવા નહીં દે ને, એટલા માટે રાજનીતિમાં આવવું પડ્યું છે. તો સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે જો ભાવ આપવામાં આવે તો અત્યારે મગફળીનો 1 મણનો 2560 રૂપિયા આપવામાં આવે. હવે તમે વિચાર કરો, મારે જમીન છે, તમારે જમીન છે, એક પણ ખેડૂત એવો નહીં હોય જેના ઉપર કર્જ નહીં હોય. વાત સાચી છે? જેનું દેવું ન હોય ની આંગળી ઊંચી કરે. બધાને છે, મારા ઉપર છે 6 લાખનું, બરાબર છે. હવે સાંભળજો તમે, ત્યારે નરેન્દ્રભાઈ એવું કીધેલું અમરેલીમાંથી જ સભામાંથી, ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, મને તમારી પીડા છે. અને ખેડૂત ભાઈઓ, હું એવી પાક વીમા યોજના લાવીશ, એવી પાક વીમા યોજના લાવીશ કે અત્યાર સુધી ઊભા પાકને જ યોજના મળે છે. આપણે એવી યોજના લાવીશું કે પાથરા પડ્યા હોય, હલર સુધી લઈ જવાના હોય, અને વરસાદ પડે તો પણ વીમો મળે, એવી મારી ખેડૂતોની યોજના હું લાવવા જઈ રહ્યો છું. આ જાહેરમાં કીધેલું કે નહોતું કીધું? અને ત્યારે હું ગલગલિયો થઈ ગયો તો એટલા માટે કે મને એવું લાગ્યું મારું બેટું પાથરા સુધી ખબર છે એટલે મતલબ ખેતી કરેલ છે. મને ઈ ખબર નહોતી કે રાજા બાબુ. પણ સાંભળજો તમે સાહેબ, આ વાત એમણે કીધેલી 18-19 પાક વીમા યોજનાની 16-17 ગડબડો થઈ. હું મહામંથન ચલાવતો હતો. બીજા દિવસે મેં બધા નેતા આગેવાનોને ખેડૂતને બોલાવ્યા. મેં એવું કીધું, ત્યારે પત્રકાર હતો, અને મેં એવું કીધું કે કામ કરો, આ પાક વીમા યોજનાઓ 3200 કરોડનો પ્રીમિયમ ઉઘરાવે છે અને 491 કરોડ આપે છે. આ તો લૂંટ છે. પછી મેં તમને ખબર હોય તો મેં કાર્યક્રમ કર્યો, પાક વીમા કંપનીઓને બોલાવ્યા. એને કીધું તમારે ક્યારે સર્વે કરવાનું હોય એટલે 20 ગામે 1 ગામમાં સર્વે કરવાનું હોય, બરાબર? એમાંથી ચોકડીમાંથી ઈ મગફળીના નમૂના લે અને એના ઉપર પાક વીમો આપે. મિત્રો, એક ખેડૂતને એક ગામમાં જાગૃત કરી અને આપણે કીધેલું કે આ કંપની વાળા આવે ને ત્યારે તમારે ભેગા વયું જવાનું, નોટ ને પેન લેવાનું અને આંકડા લખે ને ફોટો પાડી લેવાનો. અને ખેડૂતોએ મિત્રો જાગૃત થઈ અને એક સર્વેમાં પહોંચી ગયા. જ્યારે સર્વેનું લિસ્ટ આવ્યું, મામલતદાર, ખેતીવાડી અધિકારી અને છેક કૃષિ વિભાગમાં પહોંચ્યું એટલે આંકડા બદલાઈ ગયા. આપણે મળવા પાત્ર થતું હતું 7000 કરોડ રૂપિયો અને આ લોકોએ કીધું 400 કરોડ. એટલે મને ખબર પડી, એટલે આપણે ત્યારે તો નેતા નહોતા, એટલે મેં નેતાઓને બોલાવ્યા, ધારાસભ્યોને. મેં કીધું ભાઈ જાઓ, વિરોધ કરો અને આ અવાજ ઉઠાવો મારા ખેડૂતોનો. વિરોધ કર્યો, અવાજ ઉઠાવ્યું. પાક વીમા કંપનીઓએ ભાગી ગઈ. હારી આ લોકો ભાજપ વાળાએ કીધું તમે ભાગો, અને ત્યારથી પાક વીમા ગુમ. આ વાત સાચી છે? હે? આ 2000 માં લવડાવ્યું, એના ઉપર આવું છું. હવે તમે બરોબર સાંભળજો મિત્રો. કપાસ આજે ગુજરાતમાં ગયા વર્ષે 30 લાખ હેક્ટરમાં વાવેતર હતું. ઓફિશિયલી આંકડાની વાત કરું છું. આ વખતે ગુજરાતમાં 20 લાખ હેક્ટરમાં વાવેતર છે. ભાઈ શ્રી નરેન્દ્રભાઈએ ટ્રમ્પના દબાણથી કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી જે હમણાં રાજુભાઈએ વાત કરી એ મિત્રો હટાવી દીધી. તમને આશ્ચર્ય થશે,
અમેરિકાથી કપાસના ઢગલા ને ઢગલા ઉતરવા માંડ્યા છે. હવે આપણે અહીંયા કપાસ વાવી લીધું છે. 800-900 રૂપિયામાં કપાસ નહીં જાય, 1400-1500 તો પડતર પડે છે. અને 2014માં તમને ખબર હોય તો 1500 રૂપિયા ભાવ ચડ્યા એટલે જે કપાસ વીણવા વાળા હતા ને એ મજૂરી 200 થઈ ગઈ. બરોબર છે કે નહીં? કારણ કે હું આપું છું એટલે કહું છું. તો મિત્રો મારે આપને એ કહેવું છે કે એકવાર ઈશુદાન ગઢવી જૂઠું બોલે વાંધો નહીં, ઈશુદાન ગઢવી બીજી વાર જૂઠું બોલે વાંધો નહીં, ત્રીજી વાર જૂઠું બોલે વાંધો નહીં, ચોથી વાર જૂઠું બોલે વાંધો નહીં, 6 વખત જૂઠું બોલ્યા પછી આપણે હળી મારીને કમળિયું દબાવીએ તો એનો વાંક કે આપણો વાંક? બોલો જોરથી, એનો વાંક કે આપણો વાંક? કે આપણો વાંક? કે આપણો વાંક? હવે ચોથી વસ્તુ કે એવું નથી કે અમને ખબર નથી પડતી, એવું નથી હો. માનવાની જરાય જરૂર નથી કે અભણ્યા હોય. બૂચ મારવામાં તો બધી ખબર પડે છે. ગામનું ગામ બૂચ મારી ગયા, રોડ ખાઈ ગયા, બ્રિજ ખાઈ ગયા, ડેમો બધું ખાઈ ગયા. અને કમલમમાં ક્યાંય ટીપું પડે છે? તિરાડ પડે છે? સ્કૂલ નો બને ને કમલમ બને એમાં આપણે સમજણ નથી પડતી. એમ સમજો તમે એમને બધી સમજણ પડે છે. અને બીજું કે જેના વેત નો તો સાયકલ નો એ મોટી મોટી ગાડીઓમાં એમને એમ નીકળે જ કડિયા કામ કરીને. પાંચમી વસ્તુ આ એટલા માટે તમને કહું છું મિત્રો, તમારી આત્માને બરોબર જગાડજો. આજે ભલે અડધો કલાક મોડું થાય, અમે આપણે 30 વર્ષ રાહ જોઈ છે. આજે અડધો કલાક રાહ જોજો. અને તમને એક મારે જવાબદારી આપી છે કે અહીંયા 1000 લોકો બેઠા હશે. એ 1000 લોકો કદાચ 10 લોકોને 1 મહિનામાં જાગૃત કરે તો આ કટિયાઓને આપણે કાઢી શકીએ કે ન કાઢી શકીએ? સાહેબ, મેં પહેલા જ કીધું કે મારે કશું જોતું નથી સાહેબ. ભાજપના નેતાઓ જો એમ કે કિશોરદાનભાઈ 5 કામ, તો એ 5 કામ કયા? નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે મારા ખેડૂતોનું દેવું માફ હું કરીશ. કહેતા હતા? થયું? 1 રૂપિયો થયું? છેલ્લે ખબર પડી ને એટલે 2000 રૂપિયાનું ગતકડું હામ ફૂંક મારી મૂકે. એ શેના માટે મૂકે ખબર છે? ભાજપના ખેડૂત આગેવાનો છે એ મારે ચિંતા એ કરવાની છે મિત્રો, ખેડૂત ક્યારે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું ન હોવું જોઈએ. ખેડૂત એનો હોવો જોઈએ જે ખેડૂતોની વાત કરે, ખેડૂતોના હિતની વાત કરે, ખેડૂતો માટે લડે અને ખેડૂતો માટે વિઝન બતાવે ને, ખેડૂત એનો હોવો જોઈએ. હું ધોરાજીથી એકવાર સભામાંથી નીકળ્યો, વચ્ચે 30 મિનિટની 30 સેકન્ડમાં વાત કરી દઉં એટલે હળી મારીને ખેડૂત ત્યાંથી આવ્યો એટલે કાફલા મારી ઊભી રાખી ગાડી. મને કે સુદાનભાઈ વાહ, એટલે મેં ઉતર્યો, ફોટો પાડ્યો, મારી જોડે એક ફોટો પાડવો છે. અને મને કે સુદાનભાઈ ખૂબ સારું લડો છો, તમે ખૂબ બોલો છો, ખૂબ મજબૂતાઈથી લડો છો, આની સામે લડાય નહીં, આ તો બહુ અઘરું છે. મેં કીધું તમારા જેવાના આશીર્વાદ છે પણ હવે તમે મહેનત કરતા રહેજો. મને કે હું તો ભાજપના કિસાન સંઘમાં છું. હાય બટ્ટી મારી દીધી કે નહીં તમે યાર? આ ઈશુદાનભાઈ જેવા લાખો યુવાનો મિત્રો, મારે ઘરે ઘરે ઈશુદાન તૈયાર કરવા છે, ગોપાલ તૈયાર કરવા છે. અમે તો આજે છીએ ને કાલે મરી જશું સાહેબ. કાલની કોઈને ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. પણ આ ધરતી ઉપરથી મિત્રો જેટલા વર્ષ કદાચ જીવન જીવી જાય અને જો આ લોકોને દેખાડી દઈએ ને તો 5 વર્ષ કદાચ સત્તા આવે ને અમેરિકા વાળા જો અહીંયા વિઝા માટે ન ઉભા રહીએ તો આખી જિંદગી ગુલામ બની જશે. આવી વ્યવસ્થા લાવી છે. અને એટલા માટે મારે એમ કહું છું કે અમે કદાચ માણસ છીએ, ફૂટી જાય, માણસ ઉપર વિશ્વાસ નહીં કરવાનો, ગમે ત્યારે વટકી મારી જાય, વહીનું ઠેકી જાય. હારું ભગવાન કેમ વાનર સેના લઈને ગયા ને હવે મને ખબર પડી. ભગવાન રામ જ્યારે રાવણની સામે યુદ્ધમાં ગયા હતા ત્યારે બધાએ કીધું કે અમે આવીએ, અમે આવીએ, અમે આવીએ. ત્યારે એમણે વાનર સેના લીધી. કદાચ એને ખબર હશે કે સોનું જોઈને લંકાનું કદાચ અને ક્યાં ભરી જવું છે સાહેબ? ઈશ્વરની 2 વસ્તુ જે મને ખૂબ ગમે છે, વારંવાર બોલું છું, મૃત્યુ નિશ્ચિત છે. મારો એ મૃત્યુ નિશ્ચિત છે. સમય નક્કી છે, સ્થળ નક્કી છે, ઉપાડવા વાળા નક્કી છે,
લાકડાવાળા ભેગા કરવાવાળા નક્કી છે. અને બીજી વસ્તુ કે ઢાંકણી જેટલી વસ્તુ એ ઉપર લઈને જવાનું નથી, તોય ભણના દીકરા ભાજપ પડા સમજતા નથી, ભરે છે. અને પછી હું કીધું થોડું ઉઘરાડ હજી ઓછી છે, લ્યા 1000 કરોડ રૂપિયાની બૂચ મારી દીધી, હજી ઓછું છે. અને તમે કલ્પના કરો, કદાચ માની લો કે આ ઉપર લઈ જવાના હોત તો આ ફાર્મ હાઉસ પડે. પણ મિત્રો, મારે એમને પણ એક વચ્ચે વાત કરી દઉં. ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે આ મારા ભોળા ખેડૂતો છે, એની પાછળ 1 કરોડ અને 20 લાખ મજૂરો, શ્રમિકો, ભાગિયાવાની ઉપર નભી રહ્યા છે. બરોબર છે? અને સાહેબ, આને તમે લૂંટી રહ્યા છો તો યાદ રાખજો, અહીંયા કદાચ તમારી સરકાર હશે, ઉપર તમારી સરકાર હશે, તમે કદાચ બૂચ મારીને બુચસિયાઓ કરી લેશો ભેગો, પણ મારા ઈશ્વરના દરબારમાં તમને કોઈ છોડશે નહીં સાહેબ. ભૂંડ થઈને પાછું આવવું પડશે. આજે ભૂંડ ખેડૂતના ખેતરમાં કેમ આવ્યા, મને હવે વિચાર આવ્યો. અને ઈ આપણા ઝટકા મશીનમાં 2 ટાંગા ઊંધા કરીને મૃત્યુ પામે ત્યારે સમજી લેવાનું, અહીંથી ખાઈને ગયો ને અહીંયા પાછો ચૂકવવા આવ્યો. પણ મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવું છે આજે મારે. કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ? માત્ર જય સરદારથી નહીં સાહેબ, મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલે ન માત્ર ભારતમાં પણ દુનિયાના છેડામાં જેના ડંકા વાગે છે સરદાર વલ્લભભાઈ પટેલ. મારે 2 વાત કરવી છે કે નેતા કેવા હોય. નેતામાં હમણાં નિકુંજભાઈએ કીધું ભણેલા ગણેલા હોશિયાર, ભલે કદાચ અભણ હોય તો ચાલે, પણ નેતામાં નિષ્ઠા ને દેશ પ્રત્યેની ને લોકો પ્રત્યેની પૂરી ભાવના હોવી જોઈએ. બીજાના માટે મરી શકે, બીજાના માટે ત્યાગ કરી શકે, એનું નામ નેતા કહેવાય. આ તો મિનિસ્ટરી પદ ન મળે તો ઠેકડા મારી જાય, ગજબ કહેવાય. પણ મારે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા છે મિત્રો. એમણે જે કામો કર્યા બધાને ખબર છે. એમણે 562 રજવાડા એક કર્યા. અને સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢ ને હૈદરાબાદનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદમાં જ્યારે ખૂબ બીમાર હતા સરદાર વલ્લભભાઈ પટેલ, જોતા હતા. એમણે હોસ્પિટલ ત્યાં મિત્રો, ત્યાં સ્ટેશન ઉપર હોસ્પિટલમાં બાટલા ચડાવીને બેઠા હતા, ઇન્જેક્શન લેતા હતા અને હૈદરાબાદનું ઓપરેશન કરતા હતા. આ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એટલું નહીં, 562 રજવાડા એક કર્યા. અને 562 રજવાડા એક કર્યા પછી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આ દુનિયાને છોડીને જાય છે ને સાહેબ, ત્યારે એના ખાતામાં માત્ર 271 રૂપિયા હતા ને આનું નામ નેતા. અને એટલા માટે આજે એની પ્રતિમાઓ લાગી છે. ક્યાંય જોયું કે બુટલેગરોની પ્રતિમા લાગી, બૂચમારાઓની લાગી? સાહેબ, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ ધરતી ઉપર એના જ ઇતિહાસ રચાય છે કે જેણે બીજાના માટે પોતાના માથા આપ્યા. આ સરદાર વલ્લભભાઈ પટેલ. અને એમ નહીં, એમનું ખાનદાન જુઓ સાહેબ. મણિબેન ખજાનચી હતા કોંગ્રેસના, બેલેન્સ હતી લાખો રૂપિયાની. અને ઈ મૃત્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું થયા પછી મણિબેન એ પક્ષને આપવા જાય છે કે તમારું અમાનત તમે સાચવો, મારાથી અડાય નહીં. અને એટલે સરદાર સરદાર છે સાહેબ. એમને એમ સરદાર નથી થવાતું. ઘણા લોકો ગામમાં 25 જણાની બૂચ મારી જાય પછી હું સરદાર, અલા હાલી હું નીકળે પાછો. પણ મારે મિત્રો 2 વાત એ કરવી છે કે આવા નેતાઓ આ ધરતી ઉપર ને ગુજરાતમાંથી ગયા, ભારતમાં ડંકો વગાડ્યો. અને હવે એવા નેતાઓ ગયા છે જેણે ખેડૂતોની પાય પીટી નાખી ગુજરાતીમાં, હાવ દેહી ભાષામાં, હાવ તળિયા ઝાટક. અને ઉદ્યોગપતિ જાણે સરકારમાં સલ્તનતમાં બેઠો હોય ને એવો મને અહેસાસ થાય છે. મને ઘણા લોકો કીધું તમે ઉદ્યોગપતિની સામે બેસો તમને જીતવા નહીં દે. અરે જીતવું કોને છે સાહેબ? અમે તો મરવા માટે આવ્યા છીએ. કઈ ચૂંટણીઓ જીતવા માટે થોડા આવ્યા છીએ અમે. એ તો પ્રજાની ઈચ્છા છે તો સત્તા ઉપર બેસાડશે. અને સત્તા ઉપર માની લો કે ભગવાન કરે ને ઈશ્વર કરે અને બેસી ગયા તો કામ કેવા થશે એની હું ઝલક તમને આપું છું. પહેલી કેબિનેટ હોય
અને એમાં એવો નિર્ણય લેવાતો હોય કે મારે હજી ગુજરાતના કોઈ પણ અધિકારી છે એ પોતાને સાહેબ નહીં કેવડાવે, પણ મારો ખેડૂત, મારો મજૂર, મારો શ્રમિક, મારો મધ્યમ વર્ગનો દીકરો દીકરી કદાચ ને ભૂલથી એ સરકારી કચેરી કલેક્ટરના ઓફિસમાં ચડી ગયા તો કલેક્ટર જેમ મુખ્યમંત્રી આવે અને કલેક્ટર ઊભો થઈને સેલ્યુટ મારે જી સર કે ને એ મારા ખેડૂતને મજૂરને કે તે દિવસે માનવી સુધાર રાજનીતિ. આ પહેલો નિર્ણય. આનાથી શું થાય? આપણી ગુલામી માનસિકતા છે ને એમાંથી બહાર આવીએ. અત્યારે શું થાય છે ખબર છે? કલેક્ટરને જોઈએ, પીએસઆઈને જોઈએ, જી સર, અરે સાહેબ છે ને નોકર છે અને એને અહેસાસ થવો જોઈએ નોકર છે. તો અમારા પગારથી નોકરી કરે છે. આપણે કોઈને નીચું નથી પાડવું, પણ મારે મારા ખેડૂતોને, મજૂરોને, શ્રમિકોને અહેસાસ કરાવવાનો છે સાહેબ કે સાહેબ નથી, સાહેબ તમે છો. અને મુખ્યમંત્રીને સાહેબ કે ન કે, પણ મારા ખેડૂત કલેક્ટર ઓફિસમાં, મામલતદાર ઓફિસમાં જાય એટલે મામલતદારે ફરજિયાત સાહેબ કરવાનું, નહીં તો બીજે દિવસે સસ્પેન્ડ હશે. આ વ્યવસ્થા ઊભી કરી છે. બીજું, હમણાં જ વાત કરી દાખલામાં 2 દીકરા હોય ને, એક લાઇટના પેલો મોટર જાય, લાઇટ જાય એટલે ધક્કા ખાવાનો દીકરો હોય, અને બીજો દાખલામાં હોય, ચક્રું જ મારતો હોય, અને પાછો દીકરીઓને વેત ન આવે. આજે મિત્રો દુઃખ સાથે કહેવું છે, ભાજપની એવી નબળી નીતિના કારણે આપણી ખેતી પડી ભાંગી, રોજગાર ક્ષેત્રમાં સ્થાનિક 80% રોજગારી મળતી નથી, બેરોજગારો બેફામ ફરી રહ્યા છે. અને એટલા માટે એક શબ્દ વાપરું છું, ગામે ગામ વાંઢાઓની સંખ્યા વધતી જાય છે. આ વાત સાચી કહું છું? આપણો જ દીકરો હોય, એવો રૂપાળો હોય, સુસજ્જ હોય, દારૂનો વ્યસન ન હોય, છતાંય બિચારાને દીકરી ન મળે. શું કામ? કે ભાઈ ખેતી કરે છે એટલે ખેતીમાં તો વધશે નહીં. 20-20 વીઘાનો માલિક હોય સાહેબ, અને એના દીકરાને દીકરી ન આપે. શું કામ ખબર છે? આપણે પહેલા એવું હતું, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી. હવે પોલીસ કોન્સ્ટેબલમાં હોય તો કે તો વાંધો નહીં. અને 20 વીઘાનો મારો ખેડૂતનો માલિક, એ દીકરો બિચારો રાહ જોતો હોય, અને એને એની દીકરીની મમ્મી એમ કે આ ખેતી કરે છે. બીજો દીકરોને ભણાવ્યો હોય પેટે પાટા દઈને, અને એ પૂછે કે હું ભણું છું, તો ભણીને આવ્યો છું. એટલે દીકરીના મમ્મી રસોડામાં જઈ અને એમના પતિ પણ પાછળ જાય. પતિ એવું કે દીકરો તો સારો છે, સંબંધ સારા, સંબંધી સારા છે, બધું વ્યવસ્થિત છે, પણ દીકરીના મમ્મી શું કે ખબર છે? નો પાય. તો કેમ? તો કે આ પરીક્ષાની તૈયારી કરે છે, ભાજપના રાજમાં પેપર ફૂટે, આને ક્યારે નોકરી મળે? બહાર આવીને એમ કે હમણાં દીકરી આપવાનો વિચાર નથી. રિયો વાંઢો. અને વાંઢો રે એટલે ભાજપ પણ જેમ માસ ઉપર જેમ સમરાઓ બેઠી હોય ને એમ બેઠા હોય. કારણ ફોર્મ ભર્યું હોય તલાટીમાન, કોન્સ્ટેબલમાન, એટલે તરત એના ડેટા લઈએ પછી પેજ પ્રમુખ બનાવી દે. બિચારો કુંવારો એના કારણે રહ્યો હોય, નોકરી વગરનો એના કારણે રહ્યો હોય, અને પાછો ભાજપનો પ્રચાર કરતો હોય. પણ મિત્રો મારે એક છેલ્લી 2 વાત કરી, મારી વાણીને પૂરી કરીશ કે આપણું એવું સપનું છે કે ખેડૂતોને 3 ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા કરવાની. તમામ સિંચાઈની આ કલ્પસર સહિતની બધી યોજનાઓ છે એ પૂરી કરી દેવી જોઈએ. ડેમોના કામ છે એ પૂરા કરી દેવા જોઈએ, અને 2 વર્ષમાં થઈ જવા જોઈએ. ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી શકે એના ડેમોના કામ ન થાય. ત્રીજી વસ્તુ, ખેડૂતોને એક સમયે દેવા મુક્ત કરી દેવા, વન ટાઈમ, અને પછી ખેડૂતોના MSP થી નીચે કોઈ પણ વ્યક્તિ ખેડૂતનો માલ ખરીદ શકે નહીં. 1452 રૂપિયા મગફળીનો ભાવ હોય અને 1451 કોઈ ખરીદે એને જેલમાં નાખી દેવાની વ્યવસ્થા આપણે કરી છે. આ ખાલી મેં ઝલક તમને આપું છું, અને અત્યારે થઈ શકે એમ છે. ભાજપ પણ આ કહેતો. બીજું કે સાહેબ સીસી રોડ તમે સારા બનાવો ને તો 1 કિલોમીટર 1 કરોડનો ખર્ચ થાય, પણ 30 વર્ષ સુધી તૂટે નહીં. આખા ગુજરાતના રસ્તા તમે ટોપ 10 એક ગામડું ખેતર લઈ લ્યો ને તો 66,000 કરોડનું બજેટ થાય છે. હું એક દિવસ બેઠો તો મારી પત્ની કે તમે શું કરો છો રાત્રે? હું ડાયરી પેન રાખું મારી બાજુમાં, જ્યારે યાદ આવે ને એટલે ટપકાવતો. એટલે હું ભાજપના નેતાઓનો લિસ્ટમાં કે આ ફલાણા ભાઈને રાત્રે 3 વાગ્યાનો
સરકારનું લિસ્ટ કેમ બનાવો છો? મેં કીધું સરકાર બને એટલે આ 5000 લોકો જે 2000 5,000 કરોડની સંપત્તિ ભેગી કરી છે ને એના ઉલેચીને મારે ખેડૂતોના ખાતામાં નાખવા છે ને એટલા માટે લિસ્ટ બનાવવું છે. એવા નિર્ણયો થશે સાહેબ સરકાર આવતાની સાથે કે તમને સવારમાં ન્યૂઝમાં ખબર પડશે ને તમે અહીંયા ફટાકડા ફોડશો. સરકાર આનું નામ કહેવાય. ત્રીજું, ખેડૂતને ક્યાંય સરકારી કચેરીએ જવાની જરૂર ન પડે. તમારે જે પણ દાખલા જોતા હોય મિસ કોલ મારો એટલે સરકારી કર્મચારી તમારા ઘરે આવી જાય. ચોથું, પોલીસને મનાઈ ખેતરમાં ઘૂસવાની. કોઈ પણ મંત્રીની કંપની વળતી હોય પોલીસની કે કલેક્ટરની તાકાત નથી કે સૂચના આપી શકે કે આ 2-5 ખેડૂતોને સાઈડમાં લાઈન કરી અને તમે વચ્ચે થાંભલા નાખો ને પવન ચક્કીઓ નાખો ને આ નાખો ને તમારા બાપની છે નાખો તમારા ખેતરમાં. તમારો ખેતર આવે તો ટીપીએ ફરી જાય, તમારો ખેતર આવે તો નહેરે ફરી જાય. અને અમારા ગરીબોનું સાહેબ ગરીબોનું કોઈ નથી આ ભાજપના રાજમાં. આ વાત સાચી કરું છું. અને એટલા માટે તમે જુઓ 10,000 નોકરી કરતી મારી બહેન દીકરી જે 2 આખલાઓ ઝઘડે અને મારી બહેન દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરીને એના સરઘસો કાઢવામાં આવે. આવા નમાલા નેતાઓ પર ધિક્કાર છે. આવા નમાલા નેતાઓ પર કાચ. આ ગુજરાતમાં હું અધિકારીઓને પણ કહું છું કે યાદ રાખજો, તમે જે પણ કૃત્યો કરશો 2 વર્ષ પછી ન કરે નારાયણ ઈશ્વર કરશે. અને સત્તા આવી ગઈ અને જો ગરીબોને જેને તમે હેરાન કર્યા છે ને વ્યાજ સાથે વસૂલાત ન કરો તો ઈશુદાન ગઢવી નહોતો. શું માન્યું છે? અને આવા તો અંગ્રેજો પણ નહોતા. અમારી બહેનો દીકરીઓ રાત્રે 12 વાગે તમે ઉપાડો, કુંવારી દીકરીઓને સરઘસો કાઢો. સાહેબ મને એ દિવસે ઊંઘ નહોતી આવી. સોગંદ કાઢી કહું છું, રાત્રે 12 વાગે મને રડવું આવતું હતું કે આ નાલાયકો કેવા પાક્યા. આ તો કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મની દીકરીઓ સાહેબ ગુજરાતની દીકરી આપણી દીકરી છે, બેટી છે, માં છે. આ ભાવના ન હોય તો તમારામાં અંગ્રેજો અને પાકિસ્તાન વાળામાં ફરક શું? એટલે મારે છેલ્લી વ્યવસ્થા જે આપણે કરવી છે, કોણ હશે મને ખબર નથી, આપણે હશું જીવતા હશું પણ જે આવે આવી વ્યવસ્થા કરજો. વ્યવસ્થા એવી કરવી છે સાહેબ કે એક માં ને દીકરી 2 રહેતા હોય, પતિ મૃત્યુ પામ્યો હોય, દીકરી નોકરીએ જતી હોય કે સ્કૂલે જતી હોય અને કોઈ પણ ચમરબંધીનો દીકરો એ ફૂલ જેવી દીકરી ઉપર ખાલી નજર બગાડે તો આજે શું થાય છે? એનો બળાત્કાર થાય તો પોલીસ ફરિયાદ ન થાય, કારણ કે ભાજપનો મોટો નેતો હોય, ફલાણી પાર્ટીનો મોટો નેતો હોય કે મંત્રીનો હોય એટલે મરજી પડે એ રીતે દીકરીઓને પીખી નાખે. સાહેબ એવી વ્યવસ્થા કરવી છે કે ઈ માં પાસે દીકરી આવે, આંખમાંથી આંસુ પડે, માં પૂછે કે બેટા શું થયું છે, દીકરી શું થયું છે, ત્યારે એમ કે માં હું અહીંથી બજારમાંથી નીકળતી હતી અને આ ફલાણા મંત્રીનો દીકરો, ફલાણા ધારાસભ્યનો દીકરો, ફલાણા સાંસદનો દીકરો માં મને ભજવીને હેરાન કરી નાખી છે, મારી સાથે અજુગતું કર્યું છે. સાહેબ આટલી વાત કરે અને માં એના મોબાઈલમાંથી મિસ કોલ મારે અને ઓનલાઈન ફરિયાદ થાય અને મુખ્યમંત્રીનો દીકરો હોય ને બીજા દિવસે જેલમાં હોય ને આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરવી છે. ગુજરાતને ન્યાયપ્રિય રાષ્ટ્ર બનાવવું છે સાહેબ, ન્યાયપ્રિય રાજ્ય બનાવવું છે. આજે આપણા દીકરા અમેરિકા જાય, લંડન જાય, શું કામ? 2 વાત તમે ક્યાંય કરતા નહીં સાહેબ. કામ એક જમીનનો ટુકડો વેચતા નહીં, 2 કરોડ રૂપિયા વીખો આવે તો વેચતા નહીં. જો ઈશુદાન ગઢવી જીવતો હોય અને તમને જો ઉદ્યોગપતિ ન બનાવતો તો હું જિંદગીમાં આવ્યો ન આવ્યો સાહેબ. એક આ વ્યવસ્થા. અને બીજી દીકરાઓને કહું છું તમે જાગૃત થાઓ. આજે ઈશુદાનથી અધિકારીઓ ડરે છે, શું કામ? કારણ કે મને ખબર છે કલેક્ટરની શું કામગીરી છે, ટીડીઓની શું કામગીરી છે, પ્રાંત અધિકારીની શું કામગીરી છે, તલાટીની શું કામગીરી છે, ગ્રામ સેવકની શું કામગીરી છે, ખેતીવાડી અધિકારીની શું કામગીરી છે, યોજનાઓ શું છે. તમે પણ બંધારણ વાંચો. એક યુવાન એક ગામમાંથી 10 લોકો જાગૃત થાઓ. તમે સવાલ કરતા થાઓ, તમે ઊભા થાઓ. કદાચ 2 લોકોના ફોન આવશે, 2 દિવસ કદાચ જેલમાં નાખવાનું આવશે, ડરો નહીં સાહેબ. તમે આઝાદ ભારતમાં જન્મ્યા છો, તમારો હક અને અધિકાર છે.
આવી રીતે જાગૃત થાઓ. મેં કીધું ને કે 1 લાખ ગુજરાતના એવા યુવાનો ગામડે ગામડે તૈયાર કરવા છે સાહેબ, કે જે બધી વસ્તુ જાણતા હોય અને એ જ યુવાન એના ગામને ન્યાય અપાવે. આ બરાબર છે? તો મિત્રો, આ વસ્તુ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. આપ સૌના આશીર્વાદ ખૂબ જરૂર છે. મા ભગવતી, મા ખોડલમાં અને આપણે પ્રાર્થના કરીએ કે કંઈક સારું કરે. ભાજપના સારા નેતાઓને મારી વિનંતી છે. ઘણા નેતાઓ અત્યારે કહે છે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે ને અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, એમ કહીને નહીં. તમે ખુલ્લે આવીને મેદાનમાં ઉતરો, પાપનો પ્રાયશ્ચિત કરો. ભાજપને મત આપ્યો હોય કે અપાવડાવ્યો હોય ને એટલે માનજો કે પાપના ભાગીદાર થયા છીએ. શું કામ? કે મારો એક ખેડૂત આત્મહત્યા કરી હશે સિસ્ટમના વાકે, એક બ્રિજ તૂટ્યો હશે અને 12-15 લોકો મૃત્યુ પામ્યા હશે, તો એમ ન સમજો કે કોન્ટ્રાક્ટરને ભાજપનો નેતા જવાબદાર છે, પાપનો ભાગીદાર છે. કમળ ઉપર બટન દબાવનાર દરેક નાગરિક પાપનો ભાગીદાર છે. વાત સાચી છે કે નહીં? તમારી મિત્રો વિનંતી છે ભાજપના સારા નેતાઓને હાથ જોડીને કે પાપનો પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. ભાજપને એક દિવસ સત્તા ન અપાય સાહેબ. આ ગુજરાત ખાલી કરી રહ્યા છે. 5 લાખ કરોડનો કર્જ ગુજરાત ઉપર ચડી ગયું છે મિત્રો. એમાં નથી રોડ બન્યા, નથી હોસ્પિટલો બની, નથી દવાખાના બન્યા, નથી સ્કૂલો બની. અને આપણું સપનું છે કે 18,000 ગામડામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 5 વર્ષની અંદર તૈયાર થાય. જે અમદાવાદ ને વડોદરામાં જે દીકરો ભણી રહ્યો હોય એ જ દીકરો એવી જ સિસ્ટમથી, એટલી જ હોશિયારીથી મારો અમરેલીના વાડિયામાં ભણતો અને આવા સપના સાથે આપણે નીકળ્યા છીએ. તો આપ બધાને મારી વિનંતી છે, સાથ આપજો, સહયોગ આપજો. કદાચ 2 વસ્તુ ના પણ ગમે, 2 નેતાઓ ના ગમે, એના ઉપર ન જતા આ 7 કરોડ નાગરિકો માટે અમે નીકળ્યા છીએ મિત્રો. તો સાંકળ બનીને 10-10 લોકોને જાગૃત કરીને આગળ વધારજો એવી વિનંતી સાથે જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. Thank you.